પૂરા માના મારા માં મારી માં હરખું વર્ષોથી જ્યારે હજારો વર્ષથી માએ ખોરી લાય હતી એ હુકી રાને માએ લીલી કરી મારા દાદા માનવની દેવી એ આજ રાતાબેનની જગ્યામાં મારા દાદા હજી વીર્યની દેવી માં તારી લીલા તો અપરંપાર છે મારા બાપ હુરિયા માનની દેવી મારી માર ખુઈના મલી પોકારની દેવી મારી ઉઘરેજની જગતુની દેવી મારી ઉઘરેજની જગતુની દેવી પહેલાના સમયની મારી આપણા વડવાઈએ બહુ ગરીબી જોઈ છે પણ જેને ગરીબી જોઈ હોય ને એને ખબર હોય અને જેની માથે દુઃખ પીડા હોય જેની માથે વીતી હોય એને ખબર હોય મારા વિહામાં જેની માથે દુઃખ ના ઝાડવા ઉગ્યા હોય એને ખબર હોય મારા બાપ અજય વીર્યની દેવી ઘણો સમય પહેલા દાદા અજય વીર્યની દેવી વખતમાં આ દેવીનો મઢડો આ રાતાબેનની જગ્યા અહીંયા વસ્તીનો તો દેવી ગયેલો પાછો લાવ્યો પણ દેવીનો આ જગ્યામાંથી વી ગયો હોય એ દેવી પાસે લાવ્યો મઠની માલિકા જ્યારે મઠની અંદરથી જ્યારે દેવીની ઘડિયાળ વહી ગઈ અને મારા બાપ આજાર વિરાઈએ દેવીને કઈ કીધું નહીં ગામની માલિકા ખબર પડી ગઈ અજા દાદા હવે આ જગ્યામાં તમે ઉતારો શું પડ્યા છો તમારી દેવી તો મઢમાં નથી તો દેવી મઢમાં હોય તો મઢની માલિકા આ વસ્તુ વહી ગઈ પાછી ન લાગે મારા બાબા વીર્યની દેવી મારા દાદા હુરી અમાનાની દેવી વિચાર કરીને જોવે કે આ જગ્યામાં પરસો નહીં આપું ને તો જગતને મારી મને કાલ કોઈ માનશે પણ દઈએ નવું ગોડાળી નાગણી બની અને રૂપિયા જેવડી થઈને માંડી વાતો કરવા માંડી જાય મારી ના જા જા મારા વીર્યા આ જગ્યામાં ઓશિયાર આહોડા પાડશું આ જગતની મારી બાજુ કદાચ મારું તો હું પાછો લાવું પણ મારી વસ્તીનો કદાચ
ગયેલું જો પાછું ન લાવું તેથી મને દાદા માનની દીર મને ખોટ લાગી છે અમારી ના મને તને ખબર છે 8 વર્ષે મારા દાદા માનાના ઘરે મારા બાપ હુરિયા જેવો દીકરો દીધો અને કડીનો મલાવડો મારા બાપ હુરિયાના રહેના હતો અને જેથી મારા બાપ હુરિયા માથે લાગ માંડ્યો કે હુરિયા તારી દેવી બતાય નકરાએ હજારો વર્ષથી લેલાના જમના તોપના મોરચે બાંધી અને તને ઉગાડી મૂકવામાં આવશે 8 વર્ષની મારા બાપ હુરિયાની ઉંમર અને કડીના રાતના માલમાં દેવીને પોકાર કર્યો એક મારા બાપ વીરિયા જેની દેવીને કોઈ ટપોરો મારે આજે મને મારનાની જીવને વહવા લાગી જાહો જાહો મારા દાદા માના મારી માં આરોપીને ખબર પડી નાચો મારા બાપ હુરિયાને લઈ હાલતા થઈ ગયા રાજની મહેલમાં ઉભા રાખ્યા અને એ સમયે કડીનો મરાવડો બોલે કે આપણા રાજની મહેલમાં લેલાના જમના તોપો રહીને એ તોપોની મહેલમાં હવામાન દારૂ થઈ ગયો હવામાન દારૂ કરો અને તોપના મોરચે આ હુરિયાને બાંધી દીધી અને મારું અપમાન કરી નાખ્યું
પછી મારી નાય ન્યા દેવી નો સાંભળે બહુ નાની ઉંમર વાળો બાપ હુરિયા વાત કરતા વાર લાગે મારા દાદા હુરા દાદાને કોકના મોર પર બાંધી અને રાત્રે કંસારી ભરાઈ ગઈ અને જા તો ફોડી તા આવળી તો ફૂટી અને હાલમાં તમે જાઓ કડીની મલકા અડધી કડી ખાલી કરી નાખી અવળી તો ફૂટી અડધી કડી ખાલી કરી નાખી અને જ્યાં મારા બાપ હુરિયા નતા બાંધ્યા હતા એ બધું પાણીના ફુવારા છૂટા મારી ના રૂવાડું ખાનું નહીં થવા દઉં માણાની દેવી છું મારી માં વડી બેસરી મારી માં રૂપણી માં મોંગલી ભરુચી માં સુંદરી મેરડી ઘણીવાર રાજા બોલે કે હા આમાંથી પણ બસી જો માટે અને અંધારી કોટડીની માલિકા પૂરી દો અંધારી કોટડીની માલિકા પૂરો અને જાતે જાતના જનાવર રહ્યા આ હુરિયાને ખાઈ જાય છે મિત્રો જેની જમણી બધાઈ એવી બેઠી હોય અને એની હમ કદાચ કોઈ લાગ માંડી જાય તો લાગ જેનો લાગ પૂરો થઈ જાય તમારા બાપ માણસની દેવીને ઓળખે નહીં દેવી શું નથી કરતી મારી નાય આ વસ્તી હાટો થઈ આપણા વડવાની દેવીને બહુ દુઃખ પડ્યું અને થઈએ અંધારી કોરડીની મહેલમાં મારા બાપ હુરિયાને પૂજા છે અને દેવી હવાસર હુકડીનો ભાતો લઈ અને મારા બાપ હુરિયા પાસે ઊભી રહી ખાઈ લે મારા દીકરા ઉતારી દેવી દેવીનું દુઃખ કોઈને પૂછવું આપણું દુઃખ તો આપણે ગાય થોડુંક દુઃખ પડે ક્યાં કે મારી દેવી ક્યાં કે મારા બાપની દેવી ક્યાં અને દેવીનું દુઃખ કોઈએ ગાયું અને મારા બાપ હુરીએ કીધું કે મારી ઉંમર તો બહુ નાની છે પણ મારા વડવાઈ તેલ ગુગળનો ત્રસકો નાખી અને હવા રૂપિયાની ગુગળીનો હોમ તને કીરો હોય ને તો તારા પસ્તાની માયા અરે મળે આવા વાલા હતા ને તને હમણાં દેવા જગીનમાં કીધું કે મારા વાલા વ્યા ગયા વિદેશમાં એ ડાયાના પડી ગયા દુકાળ કોઈ હાસા હસલા હતા ને મળે એના પગલા પડ્યા છે બાપની દેવી જોજો
કરીને મુડામણો બોલે કે આમાં હજી પણ બસી ગયો આ તો કોઈ કામણ ગારો લાગે જાઓ જાઓ આપણા રાજની મલપા ગાંડી હાથરને બોલાવો ગાંડી હાથરને લઈ આવો અને હાકની શરીરની મલપાનો ઉભો રાખો એને હવામાન દારૂ પાઈ દો એ ગાંડી હાથર નહીં અને પગની મલપા લઈને સુધી નાખે આ ધામના બોલશે ભાઈ દેવી આવા કામ કર્યા છે ઇની દેવી અરાતા ભેટની દીજામાં મારા બાપ હજી અજેડીની વસ્તીની મલબા ગમે એવું દુઃખ આવી જાય દેવી શું કરે અને પામમાં વાળા તો વિયા ગયા પામ ગાંડી હાથના માથે જવાય છે માતાજી વાહો કરી ગઈ પુરા દાદાને હાથીની અમારીએ બેહાડી અને હાથમાં જે જેડી દડાની રમત હતી ને હાથમાં જેડી દડો આવ્યો લે મારા હુરિયા ગાંડી હાથના હાલી જાય અને કડીના રાજની મલપા હાથને ફરવા મળે માથે બેઠો બેઠો ખાલી ગેડી દડોનો ઈ જ માથે જે ગેડી હાથમાં ગેડી રહી ગેડી માય અને તો ગઢના કાંગરે તો ભાંગીને ભૂકો ન કરું એ તો મને પૂરા માને દેવની ખાધું ખોટું થઈ જાય બેટા છોકરી કદા આવ્યું હોય અહીં દેવી અત્યારે 4 વાગ્યાનો સમય છે કાબરા સંદર્ભનો ભાથો બી મારા બાપ વીર્યાજની દેવી કાબરા સંદર્ભનો ભાથો બીડી ત્યારે મખદ મોડ લેવા ત્યારે ઉતરે
રૂપમાં બેસરી અને રૂપની જ્યારે બે ભેગી જમતી હોય મિત્રો અમારા ઉઘરીજા કુળમાં અને જ્યારે મારા બાપ માનની દેવી જમવા મળે અને જ્યારે માનો કુંડોપણમાં આવ્યું હોય આ રાધા ભેટી જેમ મારા બાપ વીર્યાજીની દેવી જમવા પુત્રે રાગ હાલતો હોય અને માનો કુંડોપણમાં આવ્યું હોય ત્યારે હા એટલે હમણે ભુવા દાદાને બધાને ભાવ છે એટલે એક કડી એમાં બધા રમી લીધો કારણ જીદી આ ઉમરના રાગની અંદર માએ એવું વર્ણન કર્યું છે દેવી ત્યારે વસ્તી એમ કહેતી હોય માં અરે કુંડા લાવા માના
આ કારણ કે આજે ઈ માટના રાગની અંદર માં જ્યારે જમતી હોય ભાઈ બીજા નિશે બેસી જાઓ તમે કે મને અટણે આ ભાઈઓનો ભાગનો નથી કોઈ આ ભાઈઓના ભાવ એ ભાવને માલપા મારા બાપ ખુડિયા માનાની દેવી જમવા ઉતરી હોય ત્યારે દાદા વિરિયા દિયાની ગીરી લે સરી હાથમાં લઈ સરી હાથમાં લઈ
જય હો ભાઈ. હવે બધા નીચે બેસા બધા. આપણે પ્રભાતી નથી કરવી. એક કઈનું વંદન લઈને પછી બધા ભાવથી જે બોલી. ભાઈ બીજા નીચે બીજો ભાઈ એટલે ખબર પડે બધાને. તમે વંદના કરીએ માતાજી તમને શીશ Siddhu